બહુ લોકો પછતો લોકો ફોન કરીને મને રોતા હોય છે મારા આગળ કે ગબ્બરભાઈ અમારું શું થશે. અને આ લોકોને જો તારે એમની સત્તાનો અભિમાન ના રાખ્યો હોત અને એમને પાવર ના રાખ્યો હોત ને તાત્કાલિક મીટિંગ કરી નિર્ણય લઈ લીધો હોય કે ભાઈ ઝોનમાં ડીજે લઈ જવાથી બહુ નુકસાન થઈ રહ્યું છે, તો તમે તમારા ઘરે રાતના 12 વાગ્યા સુધી વગાડી શકો છો. આવો નિર્ણય લઈને તાત્કાલિક કોઈ બી સુધારો કર્યો તો સમાજનું આટલું બધું થોત નહીં. અથવા બસમાં એક કાયદો આવ્યો તો ગવર્મેન્ટનો કે જે સરકારી કોઈ બી એક્સિડન્ટ થાય તો એને લાયસન્સ હોય તો ઉંમર કેદની, તો એ વખતે બધા સાધનવાળા હડતાલ ઉપર બેસી ગયા હતા. સરકારે તાત્કાલિક કાયદો પાછો ખેંચી લીધો હતો. હવે તો ગવર્મેન્ટ બંધારણ આટલું બધું કરી શકતી હોય તો અરે પોતાનું મનનું સત્તાનું કેટલો પેલું કરી રહ્યા છે. એમને અભિમાન છે કે એમની દ્વારા જ થાય, અને એમને જે અભિમાન હતો ને એમને પોતે જઈને કહેવાનો મતલબ કે થડ હતું એ જતું રહ્યું છે તો ડાળા શું કરે. પણ ગબ્બરભાઈ, જે રીતના આપણો દેશ એ સ્વતંત્ર છે, લોકશાહીમાં આપણે જીવી રહ્યા છીએ અને તમામ લોકોને પોતાનો આબાદિત અધિકાર છે. ધારો કે દેશનું જે બંધારણ છે એ તમામ માટે સરખું છે અને તેની અંદર આ જે સામાજિક બંધારણ છે આને સામાજિક બંધારણ તો ના કહી શકાય, પણ આને એક સામાજિક એક રેખા નક્કી કરી સમાજે કે ભાઈ સમાજને આની અંદર રહેવું. પણ જે રીતના એ બંધારણની અંદર પણ કંઈક અલગ ફેરફારો કરવામાં આવે, એના સૂર દેશના અલગ અલગ વિસ્તારોની અંદર ઉઠે તો પછી એમાં પણ સમયાંતરે ફેરફાર કરવામાં આવતો હોય છે. અનેક એવા કાયદાઓ, અનેક એવી યોજનાઓ છે કે તે જાહેર થઈ ગયા બાદ ક્યાંક ને ક્યાંક અટકાવવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શું આ બંધારણની જોગવાઈમાં તમને એવું લાગે છે કે આમાં કોઈ પણ બધાએ મળી અને કંઈક નાના મોટા ફેરફારો કરવા જોઈએ? 1000% કરવા જોઈએ. પહેલા તો હું સમાજ વિરોધમાં છું જ ને, સમાજ વિરોધમાં હોય તો કાયદેસરની કાર્યવાહી ના કરો. ઘણા બધા મારા વકીલો ભાઈ બનશે, ઘણા બધાના ફોન આવ્યા, ઘણા બધા લોકો મને મળ્યા, મારા અંગત પર્સનલ બી મિટિંગો કરી કે તમે કાયદેસરનો આના અંદર ગુનો દાખલ કરો. પણ મેં કીધું કે સમાજ છે, સમાજને અમે આવું બધું ના કરવું જોઈએ, એટલી તો મને ખબર પડે છે. પણ આ લોકો, તમે વિચારો કે લાખ ને 10 લાખ ને સીધું કરોડોનું ને અજોબોનું જે સમાજના દીકરા છે એમને ડીજે છે અને કરોડોનું નુકસાન થઈ રહ્યા. આ લોકો કોઈ અમારા સમાજમાં એવો આગેવાન નથી કે એના આગેવાનના લીધે 500 જણાના ઘર હેડતા હોય, કોઈ મિલ હોય, કોઈ ફેક્ટરી હોય, કોઈ વ્યક્તિ એવો નથી. પણ આ લોકો રોજગારી આલવી તો ચોરી, પણ અમે રોજગારી છીનવી લે છે. અને જે ડીજે વાળા છે, કલાકારો અમારા હંગાત 25-30-40 જણાના ઘર હેડે છે.